લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાના મિલકતવેરા વસૂલાતને પ્રોત્સાહન આપવા માટે એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને રિબેટ આપવાની દરખાસ્તને સ્થાયી સમિતિએ સર્વાનુમતે મંજૂરી આપી છે। આ નિર્ણયથી એડવાન્સમાં મિલકતવેરો ભરતા નાગરિકોને સીધો લાભ મળી રહેશે। સ્થાયી સમિતિની બેઠક દરમિયાન એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ઉપર રિબેટ આપવા અંગેની મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। આ અંગે માહિતી આપતા સ્થાયી સમિતિના અધ્યક્ષા વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે રહેણાંક મિલકત ધારકો જો એડવાન્સમાં મિલકતવેરો ભરશે તો તેમને 10% રિબેટનો લાભ મળશે, જ્યારે બિન રહેણાંક મિલકતો માટે એડવાન્સ ટેક્સ ભરવા ઉપર 5% રિબેટ આપવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાગરિકો એડવાન્સ વેરો ભરે તે હેતુથી આ પ્રોત્સાહક યોજના લાવવામાં આવી છે। સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયેલી આ દરખાસ્તને તમામ સભ્યોએ સહમતિથી મંજૂરી આપી હતી। આ નિર્ણયથી મોટી સંખ્યામાં કરદાતાઓને રાહત મળશે તેમજ મહાનગરપાલિકાને પણ સમયસર આવક પ્રાપ્ત થવામાં મદદ મળશે। વેરા અંગે જે એડવાન્સ વેરા પ્રોત્સાહન માટે રિબેટ વળતર પાછું મળે અને એડવાન્સમાં લોકો પોતાનો ટેક્સ પે કરે એના માટે થઈને આજે એક આ ઠરાવ પણ દરખાસ્ત અમારી પાસે હતી, એને પણ સર્વ સભ્યએ સહમતિ આપીને એને મંજૂર કર્યું છે। કારણ કે એની અંદર આપણે રહેણાંક હેતુ મિલકત પ્રોપર્ટી છે રહી એના 10% આપણે લોકોને પોતાના રિબેટ આપી રહ્યા છીએ। સાથે સાથે બિન રહેણાંક મિલકત પ્રોપર્ટી છે રહી એને આપણે 5% રિબેટ આપી એવી ઠરાવની મંજૂરીની દરખાસ્ત મંજૂર કરેલી છે। તો સૌ પોતાના ટેક્સના પૈસા જે કંઈ મિલકત વેરો આપ ભરી રહ્યા છો તો કોર્પોરેશન આપને રિબેટ આપી રહ્યું છે અને આ દરખાસ્ત મંજૂર કરેલી છે।